નમસ્કાર મિત્રો, ઠંડી વધી રહી છે. સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો નીચો જઈ રહ્યો છે. એ કચ્છનું નલિયા હોય કે જુનાગઢ હોય, ગિરનારની તળેટી હોય કે પછી રાજકોટ હોય, ત્યાં દરરોજ ઠંડી વધી રહી છે ને એને કારણે થઈને ધ્રુજારી વધી રહી છે. પણ આખા દેશની ધ્રુજારી વધારી દીધી છે ટ્રમ્પે આજે જાહેર કરેલા નિર્ણય. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. હજુ ગઈકાલે તો હરખના સમાચાર હતા. એવું જાહેર થયું કે ભારતનો વિકાસ દર આગામી નાણાકીય વર્ષ દરમિયાન 7.4% રહેશે. ઉત્પાદકીય ક્ષેત્ર, સર્વિસ સેક્ટર, આ બધામાં આવેલો ઉછાળ, જીએસટીના માળખામાં થયેલા ફેરફારને કારણે પૈસો બજારમાં ફર્યો, લોકોની બચત વધી અને રાજ્યોની આવક વધી. આવા અનેક કારણથી કોરોના પછીના 5મા વર્ષે પણ ભારતનો વિકાસ દર 7.4% થવાની પ્રબળ શક્યતા આરબીઆઈએ પણ એમાં એને પુષ્ટિ આપી. ફિચ જેવી એજન્સીઝે પણ એ બાબતને કહ્યું કે હા, આવું થશે. અને એક આખું આર્થિક ગુલાબી ચિત્ર બજેટ પૂર્વે આપણી સામે આવ્યું. સૌરાષ્ટ્રમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારી બહુ જોરદાર ચાલી રહી છે. એ સમયે ભારતના અર્થતંત્ર માટે આ સમાચાર આવ્યા અને ભારત વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થયું. જાપાન પણ ભારતથી પાછળ રહી ગયું. આવા સારા સમાચાર, સારા સગડ મળ્યા. આજે આ બધું આપણે વાંચ્યું અને આજે પૃથ્થકરણ થઈ રહ્યા હતા. ત્યાં ફરી એકવાર ટ્રમ્પે ટેરિફનો મુદ્દો ઉછાળ્યો છે અને ભારત, બ્રાઝિલ અને ચીન ઉપર 500% ટેરિફ અમલી બનશે એવી જાહેરાત કરી દીધી છે. હવે આશા માત્ર એ છે કે હજી અમેરિકાની સંસદે આ બિલને, ટ્રમ્પના આ પ્રસ્તાવને મંજૂરી આપી નથી. પરંતુ એ નહીં જ આપે એવું પણ આપણે કહી શકીએ એમ નથી અગાઉના અનુભવને કારણે. જો આ 500% ટેરિફ વાળો મુદ્દો, એટલે કે 500% ટેરિફનો ટ્રમ્પનો નિર્ણય જો અમલી બનશે તો ચીનને, બ્રાઝિલને પણ તકલીફ પડશે. પણ આપણે તો આપણી ચિંતા થાય અને એ ન્યાયે ભારતને બહુ જ મોટા આર્થિક પડકારનો સામનો કરવો પડી શકે એવી પૂરેપૂરી સંભાવના છે. ભારતની નિકાસ ઉપર ઓલરેડી આ 50% ટેરિફથી ગંભીર અસર પડી ગઈ છે. ભારતના નિકાસકારો એમાંથી રસ્તો કાઢી રહ્યા છે. સરકારે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવવાની આખી એક મુહિમ ચલાવીને અને જીએસટીના દરમાં જે ફેરફાર થયા એનું પણ કારણ એ જ હતું કે એ ટેરિફ વોર સામે આપણે ટકી શકીએ. પણ હવે તો 500% ટેરિફની વાત છે અને આ સંપૂર્ણપણે નાક દબાવવાની અથવા તો જેને આપણે આપણી ભાષામાં દાદાગીરી કહી શકીએ એવી વાત છે. એવું ચોખ્ખું કહેવામાં આવે છે કે રશિયા પાસેથી ક્રૂડ ભારત અને અન્ય દેશો ખરીદે છે, માટે આ ટેરિફ લાદવામાં આવી રહ્યા છે. રશિયાના જહાજને ટ્રમ્પે જપ્ત કરી લીધા એ વાત આપણે જાણીએ છીએ. સમાચાર માધ્યમો દ્વારા આપણે જાણ્યું. વેનેઝુએલા ઉપર ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી. એના પ્રમુખને અને એના પત્નીને એ વેનેઝુએલામાંથી ઉઠાવી આરોપસર અને અમેરિકા લઈ ગયા. એ 2 દિવસ પહેલા આપણે અહીંયા જ ચર્ચા કરી. અને હવે જાણે વારો આ 3 દેશનો આવ્યો છે ને 3 દેશમાં ચિંતાજનક રીતે ભારત પણ છે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રાહામે સોશિયલ મીડિયા ઉપર સત્તાવાર રીતે અમેરિકાની સરકાર વતી જે કંઈ પણ લખ્યું છે, જે પણ કંઈ કહ્યું છે, એમાં એવું ચોખ્ખું કહે છે કે આ બંને એટલે અમેરિકાની બંને જે પાર્ટીઓ છે એની મંજૂરી માટે આ બિલ જઈ રહ્યું છે અને આગામી સપ્તાહની શરૂઆતમાં તેના ઉપર વોટિંગ થશે. અમેરિકામાં જે કંઈ પણ
આયાત થાય છે આ દેશોમાંથી, એટલે ભારત, ચીન, બ્રાઝિલમાંથી, આપણે ભારતની વાત કરીએ કે ભારતમાંથી તેની ઉપર 500% સુધીનો ટેક્સ, ટેરિફ એ લાગશે. અને એનું કારણ એ છે કે આ દેશ રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે. આ લોકોનો દાવો અથવા તો આ લોકોનો આક્ષેપ એવો છે કે ભારત રશિયા પાસેથી આ ઓઇલ ખરીદે છે એને કારણે થઈને રશિયાને યુક્રેન ઉપર હુમલો કરવા માટે, એટલે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ માટે એને આર્થિક ઈંધણ મળે છે. એટલે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે ચાલુ છે એ એના માટે થઈને જેટલા જવાબદાર પરિબળો છે એમાંનું એક પરિબળ એ છે કે ભારત ત્યાંથી સસ્તું પડતું ક્રૂડ ખરીદે છે અને એને કારણે થઈને રશિયાને પૈસા મળે છે. એટલે રશિયા સાથે જે આર્થિક વ્યવહાર અથવા તો જે વ્યાપારી વ્યવહાર જે કોઈ પણ દેશ કરે છે એને દબાવવા, એને નિયંત્રણમાં લેવા માટે થઈને આ ટ્રમ્પ સરકાર અથવા તો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ એ ટેરિફ લાદી રહ્યા છે. આમ જુઓ તો અત્યંત ગંદી રાજનીતિ છે અને એના કરતા પણ ચીન જેવી મહાસત્તાને પણ પડકાર છે. ભારત જેવા બહુ જ મોટા લોકતંત્રને અને અત્યંત ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્રને આ પડકાર છે. જે રીતે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, ભારત જે રીતે નવા સીમાચિહ્નો દરેક ક્ષેત્રે પ્રાપ્ત કરી રહ્યું છે, પછી એ અંતરિક્ષ હોય કે અર્થતંત્ર હોય, ભારતની જે કંઈ પણ પ્રગતિ થઈ રહી છે એ આંખના કણાની જેમ ખટકતી હોય, ખૂંચતી હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. એટલા માટે કે 50% ટેરિફ, ગેરકાયદે અવસ્થા, નાગરિકોને અહીંયા ખસેડવા, આ બધી જ બાબતોને કદાચ ત્યાંના કાયદા અથવા તો કાયદાકીય સુધારણાનો ભાગ આપણે ગણી શકીએ, એ પણ એમની દ્રષ્ટિએ. પણ 500% ટેરિફ, અને એનું કારણ હવે સ્પષ્ટ છે કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદીએ છીએ, કે રશિયા સાથે આપણા કોઈ સારા વ્યવહાર છે માટે આપણે સહન કરવું પડી રહ્યું છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતની પ્રગતિ પણ એમને ખટકી રહી છે. અને આવું આપણને અગાઉ પણ અનુભવ થયો. ઓપરેશન સિંદૂર વખતે પણ ટ્રમ્પે અચાનક એવો દાવો કર્યો કે આ યુદ્ધ તો મેં અટકાવ્યું છે, ને વાસ્તવિકતા એક જુદી આપણી સામે બહાર આવી હતી. અને ખરેખર એ શું છે તો હજી આપણે જાણી શક્યા નથી. પણ આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે કેટલીક બાબતો એટલા માટે ગંભીર છે કે આ 3 દેશો ઉપર, વેનેઝુએલા ઉપર તો જે કંઈ પણ ટ્રમ્પે કર્યું એ કર્યું, આ 3 દેશો ઉપર થાય, ભવિષ્યમાં અન્ય દેશો ઉપર પણ જો હુકમી અને પ્રેશર ટેકનિક જેને કહેવાય એ અપનાવવાની કોશિશ કરે તો બધા લોકો ભારતની જેમ ક્ષમા ભાવના વાળા અથવા તો પોતાની લીટી લાંબી કરવા વાળા હોય એવું શક્ય નથી. અને અહીંયા ક્યાંક ઊંડે દૂર યુદ્ધના ફણકારા સંભળાઈ રહ્યા છે. આર્થિક યુદ્ધ તો શરૂ થઈ જ ગયું છે. ટ્રમ્પે જ્યારે પહેલીવાર ટેરિફનો અમલ કર્યો ત્યારથી આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું. એ આર્થિક યુદ્ધને પહોંચી વળવા માટે બધા દેશે પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. પણ હવે આ આર્થિક યુદ્ધ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કોઈ મહાસત્તા, કોઈ દેશને અન્ય યુદ્ધ તરફ ન લઈ જાય એવી આપણે પ્રાર્થના કરવી પડે, એવી આપણે ઈચ્છા અસ્તિત્વ પાસે વ્યક્ત કરવી પડે. એ સ્થિતિ આવીને ઊભી છે. જે સમાચાર આપણને મળી રહ્યા છે એ મુજબ સત્તાવાર રીતે એવું કહેવાયું છે, સેનેટર ગ્રાહામે એક્સ ઉપર એવું લખ્યું છે કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશોની વિરુદ્ધ બહુ જ મોટી બઢત, એટલે કે બહુ મોટું પોતાનું વર્ચસ્વ છે એવું સાબિત કરવાની તક આપશે. કારણ કે આ નિર્ણયથી સસ્તું રૂસી તેલ ખરીદવા માટે આ દેશોને મજબૂર કરી શકાશે. તેમણે તેલ ખરીદને પુતિનને યુક્રેનના યુદ્ધ માટે, યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવા માટે ફંડિંગ થતું હોય એનું માધ્યમ બતાવ્યું છે. જે અગાઉ ચર્ચા થઈ પ્રમાણે એમણે એવું સત્તાવાર રીતે કહ્યું છે કે આ ઓઇલ ખરીદવાનું, જે કંઈ પણ ક્રૂડ ખરીદવાનું કારણ છે એ છે કે રશિયાને ભારત યુક્રેન સામે લડવાનું ફંડ પૂરું પાડી રહ્યું છે. કદાચ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આટલો ખુલ્લો અને આવો ખરાબ આક્ષેપ
અગાઉ ક્યારેય થયો હોય એવું નજીકના ભૂતકાળમાં કોઈને યાદ નથી. અને આ આક્ષેપ તો ઠીક છે કે એ તો સામસામા થયા રાખે, પણ જો 500% ટેરિફ આવશે તો ભારતના નિકાસકારોએ અને ભારતના અર્થતંત્રએ બહુ જ મોટા પડકારોનો સામનો કરવો પડશે. આ સ્થિતિ ચિંતાજનક છે. જ્યારે જ્યારે આપણી સામે આર્થિક પડકારો આવ્યા, કોરોના આવ્યું કે એ પછીની જે સ્થિતિ આવી, ત્યારે આપણી સરકાર એને પહોંચી વળી. આપણા વેપારીઓ, આપણા ઉદ્યોગકારોએ એ સ્થિતિને બરાબર રીતે ઝીલી અને એનો સામનો કર્યો છે. ટેરિફની વાત આવી ત્યારે પણ ભારતને જે અસર થવાનો ભય હતો જેટલો, એના કરતા ઓછી અસર થઈ છે. પણ હવે જે અસર થશે તે ગંભીર હશે એવું ચોક્કસ કહી શકાય. એટલે આ 500%નો ટેરિફ અમલી ન બને તો જ સારું. બાકી ગઈકાલે 7.4%નો જે વિકાસ દરની જે વાત હતી ને એનાથી આપણે અરખાયા હતા. તો આ એક જ દિવસમાં 24 જ કલાકમાં આપણી જે ખુશી છે અથવા તો આપણી જે આશાનો એક આખું જે ક્ષિતિજ જે વિસ્તરી હતી એ વિલાઈ જાય અથવા તો એ સંકોચાઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ છે. કદાચ ગઈકાલે, કદાચ 2 દિવસ પહેલા પણ અહીંયાથી કહેવામાં આવ્યું હતું, એનો પુનરોચ્ચાર કરવાનું મન થાય ટ્રમ્પના 500% ટેરિફ સંદર્ભે કે સબકો સન્મતિ દે ભગવાન. ફૂલછાબના ડિજિટોરિયલમાં આજે આટલું. નવા વિષય સાથે ફરી નવો સંવાદ. ફૂલછાબનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાબ ડિજિટોરિયલ.